क्या છે દૂષિત પાણી? જનતાની મુશ્કેલીઓના માંગ્યા તંત્ર પાસે જવાબ. હોય રાજનીતિની ઉથલપાથલ, હોય આંદોલનોની માંગણીઓ યોગ્ય કે અયોગ્ય, ભ્રષ્ટાચાર કે સંગ્રહખોરી સામે કેવી થઈ કાર્યવાહી, તમામ સવાલના જવાબ નિષ્પક્ષ રીતે. જગતના નાથની હોય રથયાત્રા કે હોય હર ઘર તિરંગા યાત્રા, કે પછી હોય ગુજરાતનું નવનિર્માણ, જનતા સાથે નિર્ણાયક ભૂમિકામાં અગ્રેસર. ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય ફલક પર બનતી ઘટનાઓ, સરકારની આર્થિક નીતિઓથી લઈને વૈશ્વિક અર્થતંત્રની ઘટનાઓ, શિક્ષણ જગતથી લઈ સામાજિક દૂષણોની ઘટનાઓ, ધર્મના નામે થતા દૂષણોથી લઈ ધર્મના રાજકારણની ઘટનાઓ, કૃષિ ક્ષેત્રથી લઈ મેડિકલ સાયન્સ ટેકનોલોજીમાં થતા સંશોધન, ભૂગોળીય ફેરફારોથી લઈ ખગોળીય રીતે થતા સંશોધન, દેશના ચારે ખૂણામાં બનતી ઘટનાઓ પર નિષ્પક્ષ, નિષ્પ્રભાવિત અને નિડર ચર્ચા કરતો કાર્યક્રમ લોકમંચ. જુઓ રાત્રે 8 કલાકે, પુનઃ પ્રસારણ રાત્રે 10 કલાકે, માત્ર ગુજરાત ન્યૂઝ પર. ધગધગતી રાજકીય ઘટનાઓથી લઈને સામાજિક હલચલ સુધી દિવસભર ચેનલો પર જોવા મળે છે ન્યૂઝની ભરમાર. ક્યાંક સનસની તો ક્યાંક બ્રેકિંગ ન્યૂઝની ઘટમાળ. દિવસભરના તમામ ન્યૂઝ પર રહેશે અમારી ખાસ નજર અને મૂકીશું આપની સમક્ષ પ્રાઇમ ન્યૂઝ, જેના પર જાણીશું આપના વ્યૂ. જુઓ કાર્યક્રમ ન્યૂઝ એન્ડ વ્યૂઝ દરરોજ રાત્રે 9:30 કલાકે. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે. ગતરોજ આવ્યું યુનિયન બજેટ, વચગાળાનું બજેટ. મોટી જાહેરાતો નથી, ક્યાંક અપેક્ષાઓ હતી, ટેક્સ પેયરને, મધ્યમ વર્ગને રાહત મળે એવી આશાઓ હતી, પણ કોઈ ચેન્જીસ નથી. કારણ કે જે પ્રોટોકોલ પ્રમાણે મોટી જાહેરાતો ના હોય, ઇલેક્શન કમિશન પ્રમાણે, એટલે ક્યાંક મોટી જાહેરાતો નથી. પરંતુ આજે ગુજરાત રાજ્યનું બજેટ અને ગુજરાત રાજ્યના વૈભવી જે રીતે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે આ વખતેનું જે બજેટ છે એ ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. કારણ કે 3,32,465 કરોડનું બજેટ, જે ગયા વર્ષ કરતાં 11% એની અંદર વધારો છે. 31,444 કરોડનો વધારો થયો છે આ વખતેના બજેટમાં. ગવર્મેન્ટની આશા ને અપેક્ષા એ છે કે ગવર્મેન્ટના એક રોડમેપની વાત કરીએ કે એક લક્ષ્યાંકની વાત કરીએ તો લક્ષ્ય 5G ઉપર છે. હવે 5Gને લઈને વાત કરીએ તો ગરવી, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ ગુજરાત એ લક્ષ્ય છે. છેલ્લા 30 વર્ષથી સરકાર છે, એટલે સવાલ સામાન્ય લોકોને થાય કે ગતિશીલ ગુજરાતની જ્યારે વાત કરીએ, શું ગતિશીલ ગુજરાત હવે બનશે, અત્યાર સુધી નહોતું, કે પછી ગ્લોબલની વાત કરીએ, વાયબ્રન્ટ ગુજરાત છેલ્લા 2000 જ્યારથી નરેન્દ્ર મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી શરૂઆત કરી હતી 2003-4થી, અને ત્યારથી જ્યારે વાયબ્રન્ટની વાત કરીએ તો શું વાયબ્રન્ટ નથી. ગુણવંતુ, ગ્રીનની વાત, સૌથી મહત્વની વાત આવે કે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા છે, એ યુનિયન બજેટની અંદર પણ ચર્ચા થઈ. ગુજરાતમાં પણ હવે પર્યાવરણને લઈને ક્યાંક મહત્વની જોગવાઈઓ થાય. પણ ટ્રાફિક વિભાગ હોય કે આરટીઓ વિભાગ દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવતી, એ ગ્રાઉન્ડ ઉપર જોવા મળે. આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે. ખેર મારી જોડે ઘણા બધા પોઈન્ટ્સ છે, એ મુદ્દે ચર્ચા કરવી છે. સમય થોડો વધી ગયો છે, પણ આપણી સાથે જોડાયા છે મહાનુભાવો મહાવીર જૈન,
ભાજપના નેતા જેઓ પોતે સીએ પણ છે. મહાવીરભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ધન્યવાદ સાહેબ. સાથે કોંગ્રેસના નેતા મુકેશભાઈ પંચાલ આપણી સાથે છે. મુકેશભાઈ, આપનું પણ સ્વાગત છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વૈભવભાઈ શાહ. વૈભવભાઈ, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલા મુકેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. 5G ગુજરાતની વાત કરી છે, શું લાગેલું છે? ઓવરઓલ બજેટ કેવું લાગ્યું? અને તમામ જે આપણા પ્રવક્તાઓ છે એમને 2 મિનિટનો સમય આપીશું ને પછી આપણે બીજા સેશનમાં જઈશું. એટલે શું 2 મિનિટની અંદર 5G ગુજરાત? મુકેશભાઈ. હા, એ તમારી વાત 100% સાચી છે કે 5G ગુજરાત ને 6G ગુજરાત ને 10G ગુજરાત કહી દે, એમને કઈ કહેવામાં વાંધો નથી. પણ મારી વાત એક જ છે કે હું આ ગુજરાત સરકારને આજનું જે બજેટ પ્રસિદ્ધ થયું ને એને એક વાત માટે અભિનંદન આપવા માંગુ છું. અને એ વાત એ છે કે દુનિયાના, વિશ્વના કે ભારતના કે ગુજરાત, પણ જે ગુજરાત સરકારે આ મારા પત્રકાર મિત્રો માટે જે વિચાર્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. કે પત્રકાર મિત્રો માટે એમણે કંઈક વિચાર્યું. બાકી બધી વાતમાં કોઈ દમ નથી, પણ જે ગુજરાતના પત્રકારો માટે વિચાર્યું છે એ બાબતે ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હવે વાત કરીએ ગુજરાતની, તો જે કઈ યોજનાઓ, જે કઈ જાહેરાતો અને જેટલા કરોડની ફાળવણી, એની અંદર એક વાત ઉડીને આંખે વળગે છે કે પેલી જૂની કેસેટ હોય એને તમે ફરી ફેરવો અને 2-4 લીટી ઉમેરી દો, એ પ્રકારની વાત છે. પણ એમણે ખરેખર કેવું એ જોઈતું હતું કે તમે જૂનું જે બજેટ હતું ગત વર્ષનું, એની અંદર જે તમે વચનો અને વાયદા આપ્યા હતા તેમાં તમે કેટલા ટકા પૂર્ણ કર્યા, કેટલા પૂર્ણ કર્યા, એની માહિતી આપો. જે આપી શકે તેવું નથી. અને આપણા ગુજરાતની જે પ્રજા હોય એ પ્રજા એવું છે કે પોતાની આજીવિકામાંથી જ નવરી નથી પડતી કે તમને ગયા વર્ષનું બજેટ પૂછે. કારણ કે જે રીતે બજેટમાં ફાળવણી થાય, તો આંગણવાડી બહેનોની વાત કરી હોય તો આંગણવાડી બહેનો સાથે તો શોષણ થઈ રહ્યું છે. એક શિક્ષકનો પગાર 80,000 હોય અને આંગણવાડીની બહેનોનો 10,000 કે 12,000 હોય, તો બંનેના ઘરમાં ખાવાનું તો એક જ ભાવે આવે છે. તો એની આજીવિકા ક્યાં જાય? આંગણવાડીની બહેનો પાસે કામ કરાવવાની વાત હોય તો એની પાસે કેટલાય કામો કરાવવામાં આવે છે. તો એ આંગણવાડીની બહેનોની જે વાત કરે છે એમાં પણ ફ્લોપ શો છે. બીજી સોલારની વાત મહત્વની કરે છે કે સોલાર સિસ્ટમને પ્રાધાન્ય આપવામાં આવે છે. 1 કરોડ લોકોને આપીશું. 135 કરોડના દેશમાં 1 કરોડ કોણ છે એ એમને ખબર. પણ જે 1 કરોડને બાદ કરી દઈએ ને તો પણ જે સબસિડીની વાત કરે છે એમાં છેતરામણી વાત છે. જો તમારી 2 મિનિટ પૂરી થઈ ગઈ હોય તો વાત બંધ કરો, નહીં તો આગળ કરો. જી, છેતરામણી વાળી છેલ્લી વાત કહી દો. એ છેતરામણી વાળી વાત એવી છે કે એ જે સોલાર સિસ્ટમ તમે ફિટ કરો, જે યુનિટનું ઉત્પાદન થાય, એ યુનિટના ઉત્પાદનમાં તમે જે વપરાશ કરો એ બાદ થઈ જાય. પછી જે યુનિટ વધે એ યુનિટના પૈસા એમણે નક્કી કરેલી પ્રાઇવેટ ઇલેક્ટ્રિસિટી કંપનીઓ તમને એના 2 રૂપિયા ભાવ આપે અને તમે જો વાપરો છો વધારે તો એના 10-11 રૂપિયા લે. એટલે ગુજરાત સરકાર ગુજરાતની જનતાને કેટલો બધો ન્યાય આપે છે એ આપની સમક્ષ છે. જી બિલકુલ. વૈભવભાઈ, જે રીતેનું આખું બજેટ છે, બજેટનું આપણે એનાલિસિસ કર્યું હશે, શું કહેવું છે? બજેટની અંદર કોઈ લૂપહોલ્સ છે કે પછી કોઈ જે રીતેની અપેક્ષાઓ એક યુવા વર્ગ વિચારતો હોય, એ પછી રોજગારીને લઈને વાત હોય કે પછી સ્ટાર્ટઅપને લઈને વાત હોય, સરકાર 5G ઉપર વર્ક કરવાની વાત કરી રહી છે. સાથે સરકારનો ઉદ્દેશ્ય જ્ઞાન ઉપર પણ છે. જ્ઞાનની જો વાત કરીએ તો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ, આ જે 4 ફેક્ટર છે એ ફેક્ટર ઉપર સરકાર કામ કરવાની વાત કરી રહ્યું છે. 11% વધારો છે. એજ્યુકેશન માટે ઘણી બધી પોલિસી છે. શું લાગી રહ્યું છે? કેવી રીતનું બજેટ છે એઝ એ ઇકોનોમીની દ્રષ્ટિએ જો વાત કરીએ? કારણ કે ગવર્મેન્ટનો એક ગોલ પણ છે 2047 સુધીમાં ગુજરાતને વિકસિત બનાવવું છે ભારતની સાથે સાથે. તો આખું ઓવરઓલ બજેટ કેવી રીતે જોવો છો વૈભવભાઈ? હા, તો મારા ગરીબો, યુવાનો, ખેડૂતો અને નારી શક્તિને આવરી લેતું, જેમ તમે સાથે સાથે એવી વસ્તુ છે કે મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સ ઉપર ધ્યાન આપીને
ગુજરાતના 2047ના સંકલ્પને અનુરૂપ કહી શકાય કે સ્વથી ઉઠીને સર્વને સાંકળે લેતું આ બજેટ છે. પણ જેમ મુકેશ સરે વાત કરી કે હવે આ બજેટ તો ફાળવવામાં આવ્યું છે, પણ એ બજેટનું અમલીકરણ કેવી રીતના થાય છે એના પર વધારે ભાર રહેશે. કેમ કે 3,32,465 કરોડનું સૌથી વધુ જોગવાઈ વાળું બજેટ આ વખતે બહાર પાડવામાં આવ્યું છે. તો હવે જોવાનું એ છે કે આનું અમલીકરણ કેવી રીતના શક્ય બને. જી, અમલીકરણ કેવી રીતે શક્ય બનશે, સૌથી મોટો સવાલ એ પણ થઈ રહ્યો છે. મહાવીરભાઈ, મુકેશભાઈના ઘણા સવાલો છે, ઘણા આક્ષેપો પણ છે. ગ્રીન જી 5G ની જયારે વાત થાય ત્યારે ગ્રીન બેલ્ટની વાત થાય કે ગ્રીન ગુજરાતની વાત કરીએ, આપણે ગુણવંતુ ગુજરાતની વાત કરીએ, શું અત્યાર સુધી નહોતું? અને સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવી કોઈ પણ કામ હોય, કોઈ પણ બ્રિજીસ બનતા હોય. આપણે થોડા સમય પહેલા અગાઉ જ એક બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો હતો, એની વિશેના સમાચાર આપણે સૌ કોઈને ખ્યાલ છે. ગતિશીલ કેવી રીતે બનશે? ગરવી ગુજરાત તો આપણે છીએ જ, પણ હજુ ગુણવત્તાયુક્ત જે સરકારી કામોની અંદર ગુણવત્તા રહિત કામો થઈ રહ્યા છે, એ પછી રોડને લઈને વાત હોય કે બ્રિજીસને લઈને વાત હોય, છેલ્લા 30 વર્ષથી સરકાર છે, હજુ સુધી આપણે એના માટે પ્રાવધાન કરીએ કે એના માટે લક્ષ્ય રાખીએ, ત્યાં સુધી આવા લક્ષ્ય રહેશે. બીજી વસ્તુ, સોલારની એમણે વાત કરી. આ સોલારની જે વાત છે, એમના જે આક્ષેપ છે, એની ઉપર શું કહેશો? અને જે રીતે વાતચીત થઈ, મુકેશભાઈએ જે આક્ષેપો કર્યા છે એના ઉપર શું કહું છે? જી પાર્થભાઈ, ધન્યવાદ. મારા મિત્ર મુકેશભાઈને જણાવીશ કે આ જે ગતિશીલ ગુજરાતની વાત કરી છે એ સંદર્ભમાં કરી છે. તો ગુજરાત તો ગતિશીલ છે જ, પણ જે સ્પીડે આપણે નોર્મલ હાઈવે થી એક્સપ્રેસ હાઈવે પર દોડવાનું છે, એક્સપ્રેસ થી પછી આગળ આપણે નોર્મલ ટ્રેન થી બુલેટ ટ્રેનમાં દોડવાનું છે, એની વાત કરી છે. એટલે સ્પીડની ગતિ છે એને વધારવાની છે, કારણ કે 2047 નો જે ટાર્ગેટ છે આખા દેશ માટે છે, અને એને સિદ્ધ કરવા માટે બધા સાથે મળીને કરવા. એમાં ગુજરાત એ રોલ મોડલ છે આખા દુનિયા માટે અને ભારત માટે પણ. ને એ સંદર્ભમાં જે વિકાસ દર છે તમે જોઈ શકો છો, જે ગુજરાતનું 14.9% છે, જે ટોટલ જેની જીડીપી છે એમાં પણ 16 થી 17% એનો ભાગ છે. અને સાથે સાથે ખાસ કરીને એવું કહીશ કે જે આંગણવાડીની મહિલાઓની વાત કરી છે, મહિલા સશક્તિકરણ માટે પણ તમે જોશો કે બહુ સારું એવું બજેટ ફાળવવામાં આવે છે. સાથે 8,000 નવી આંગણવાડીઓનું નિર્માણ છે. શિક્ષણ ક્ષેત્રે આ વખતે સરકારે, કારણ કે નવી એનઈપી આવી રહી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી રહી છે, એમાં ગુજરાતને રોલ મોડલ બનાવવા માટે એ પૂરા સંદર્ભથી, અને એ તમને એટલું પણ કહીશ કે બિરસા મુંડાની નામે આપણે રાજપીપળામાં યુનિવર્સિટી પણ થવાની છે. અને ફર્સ્ટ એવર ઇન સિલવાસામાં જે યુનિયન ટેરિટરીમાં કદાચ કોંગ્રેસ સરકારે કઈ પ્લાનિંગ પણ નહીં કર્યું, તો પણ આપણે મેડિકલ યુનિવર્સિટી લઈ આવ્યા છે. તો ઘણી એવી વાતો છે જે, અને ખાસ કરીને સવારે હું જયારે બજેટ સાંભળતો હતો એમાં સ્પીકર સાહેબે એ જ કીધું કે ખૂબ જ સરસ રીતે કનુભાઈ એક ગિફ્ટ આપતા હોય ગુજરાતને અને જનતાને, એ રીતે એક વસ્તુ એમને ડિસ્ક્લોઝ કરી અને બધાને આવરી લેવાય, સર્વાંગી વિકાસ થાય બધાનો, એ રીતનું આ એક બજેટ હતું. અને મહત્વકાંક્ષી બજેટ કહી શકાય કે જેમાં આપણા સર્વનો એક હિત જળવાઈ રહ્યો છે. અને દરેક ક્ષેત્રમાં હું તમને કહી દઉં કે ડાયમંડ બુઝીસે પણ સાહેબે વાત કરી કે જે દુનિયાનું સૌથી મોટું ડાયમંડ પેન્ટાગોનમાં, અમેરિકાના પેન્ટાગોનમાં પણ નથી. એટલે એવી ઘણી વાતો છે જે એક વસ્તુ માટે વિતરણ કરવા માટે તમારા પાસે ખૂબ ટાઈમ આવવો જોઈએ. મુકેશભાઈને કદાચ હું ગળાવીશ તો સાંજ પડી જશે. અને સોલર રૂફની વાત કરી તો ખરેખર તમારી સરકારે કદાચ એના માટે પ્લાનિંગ પણ, અને ટેકનોલોજીની વાત, 5G ની વાત કરો છો તો કેન્દ્ર સરકારે અરાઉન્ડ 4,300 ટેકનોલોજી કનેક્ટિવિટીની એને કરી છે, અને 12,990 ગામોમાં આપણા દેશમાં વાઈફાઈની સુવિધા 10 વર્ષમાં પૂરી પાડી છે, જે કદાચ યુપીએ સરકાર હતી, કોંગ્રેસ સરકારે કદાચ એ કનેક્ટિવિટી તો દૂરની વાત રહી, અને એને માટે કદાચ વિચારણા પણ એમને એમના બજેટમાં લાવી નથી. એટલે એ બધી વસ્તુને ધ્યાનમાં રાખતા પાર્થભાઈ આપણે કહેવાનું રહ્યું કે મેં તો એટલું જ કહીશ મુકેશભાઈ માટે કે કદાચ વિપક્ષ અને કોંગ્રેસ માટે બજી ગઈ છે ખતરાની ઘંટી, કારણ કે અહીંયા આવી ગઈ છે મોદીની ગેરંટી. અને એ મોદીની ગેરંટી સામે કોઈ ટકી નહીં શકશે, કારણ કે એ ગેરંટી સાથે કામ દેખાય છે, અને કામને સાથે આપણા દેશનો વિકાસ દેખાઈ રહ્યો છે. અને 2047 ની પહેલા, મારું અતિશક્તિ નહીં કહી શકું કે એની પહેલા પણ આપણે જે ડેવલપ કન્ટ્રી છે, કારણ કે 2047 સુધી કોંગ્રેસનું અસ્તિત્વ રહેશે કે નહીં એના માટે એમને લડવાનું છે, અને અમારે દેશમાં ડેવલપ કન્ટ્રી તરીકે ઉભરી આવવાનું છે, એના માટે કામ કરવાનું છે. એટલે એ બંને વસ્તુને ધ્યાનમાં રહેતા આપણે જોઈ શકીએ છીએ. ખાસ હજુ એક વાત, આપણે એક વસ્તુને ભૂલીએ નહીં કે આજે જે બહુ મહત્વની 2 ઘોષણા થઈ છે, એમાં નગરપાલિકા, જે આપણા ગુજરાતની જેટલા ડિસ્ટ્રિક્ટ છે એનાથી અડધા ડિસ્ટ્રિક્ટ આજે ડિક્લેર થયા છે મહાનગરપાલિકા તરીકે, જે 7 બીજા ટોટલ 15 મહાનગરપાલિકા બનશે, જેનાથી આજુબાજુના ગામોનો સર્વાંગી વિકાસ અને એને કનેક્ટિવિટી સાથે એને કનેક્ટ કરતા અલગ રોડોની એક યોજના આપવામાં આવી છે, જેનાથી
જે આખી જે સિસ્ટમ છે ફાસ્ટ થઈ જશે. અને બીજું ઇમરજન્સી માટેનો 112 નંબર જે બહુ જ સરસ રીતે ક્યારે પણ એટલે કોઈને હેજીટેટ થયા વગર જ્યારે પણ ઇમરજન્સી હોય તો બધાને ઘણી કન્ફ્યુઝન કોને શું કરું શું નહીં કરું, પણ હવે સરકારે એનો પણ નિરાકરણ લાવ્યું છે. પણ કન્ફ્યુઝન નહીં થઈ જાય કારણ કે ઘણી વખત આપણી જોડે અલગ અલગ નંબર પણ હોય છે તો પણ કોલ નથી લાગતા હોતા, ઓપરેટર નથી હોતા, કે બધી સમસ્યાઓ ઘણી બધી સામે આવતી હોય છે કે એનો કોઈ રિસ્પોન્સ નથી આવતો. હવે એક જ નંબર કરવાથી વધારે સમસ્યા ઉભી ગૂંચવણો ઉભો નહીં થાય કે ભાઈ ફાયરને કોલ કર્યો કે ભાઈ પોલીસને ફોન કર્યો કે ભાઈ શું? સાહેબ, તમે કોઈ કંપનીમાં ફોન કરો છો, તમને કોનું કામ છે તેમાં તમને ડાયલ નંબર પૂછવામાં આવે છે કે ભાઈ આ તમને ફાયરનું કામ છે. તો એ રીતે કંપનીમાં જે રીતે થાય છે એ રીતે જ આમાં પણ થશે. ભાઈ તમારે કયો વિભાગમાં સંપર્ક કરવો છે, ફાયરમાં, તમારે ઇમરજન્સી ડિઝાસ્ટરમાં કરવું છે, તો એ એમ્બ્યુલન્સને કરવું છે, તો તરત તમને ત્યાં કનેક્ટિવિટી મળશે. એટલે હવે નંબર યાદ રાખવાની ઘણી વાર તો આપણે પૂછવું પડે છે ભાઈ આ ક્યાં કોન્ટેક્ટ કરું. હવે કોન્ટેક્ટ માટેનો એક જ નંબર છે અને એની જે સિસ્ટમ છે બહુ સરસ રીતે, જે મને જાણ છે એ રીતે બહુ સરસ રીતે સેટઅપ કરવામાં આવશે, જેનાથી જે લેટ થાય છે, જે પ્રાઇમા ફેસી જે સુવિધા પ્રોવાઈડ કરવામાં, એ તરત હવે નિવારણ થશે. બિલકુલ. મુકેશભાઈ, અસ્તિત્વ ટકાવી રાખવા માટેની એક જંગ છે. આમાં એવું છે જી, એમની વાત સાથે હવે મારા એમને તો ઉંમરનો ડિફરન્સ જ ઘણો બધો છે, એટલે કેવી રીતે સંમત ના થવું ને કેવી રીતે થવું એના ઉપર જ મારા માટે મોટો પ્રશ્ન છે. પણ રાજકીય મતો, આપણે તો રાજકીય મતોથી જોવાનું છે, રાજકીય મતો એટલા માટે કે આ બજેટમાં મેં જોયું કે ડિબેટની અંદર આવા દીકરાઓને ઉતાર્યા છે કે જે લોકોને હમણાં જે ગઈ વગાડીને કહેતા હતા ને મોદીજી કી ગેરંટી, તો એ ભાઈને એ ખબર જ નહીં હોય કે 2013ના એન્ડમાં આપણા દેશના લોક લાડીલા પ્રધાનમંત્રીએ વિશ્વવ્યાપી આંદોલન કર્યું હતું. શીરાની આમ બાટલો લઈને ફરતા હતા. પછી પેલા અન્ના હજારે અને આપણા મોદી સાહેબ અને અત્યારે અમારી જોડે છે એવા પેલા કેજરીવાલ, આ લોકોએ 50 રૂપિયા પેટ્રોલ અને 400 રૂપિયા પેટ્રોલ આપવાની વાત કરી. ભારતની દેશની જનતાને છેતરી અને સત્તા ઉપર ભારતની આવ્યા. મને કયું મોદી સાહેબે આ બેમાંથી એકે વચન ગેરંટી પૂરી કરી? તો હવે શેના માટે લોકો વિશ્વાસ રાખે તમારામાં કે તમે ગેરંટીની વાત કરો છો? અને એટલા માટે કે આ ભાઈને હું તો માનું છું નોલેજ હોય તો ખબર હોય, પણ આ વાત નથી કરી તો તમે કઈ રીતે ડિબેટમાં કહી શકો અમારા મોદી સાહેબ ગેરંટી આપે? શેની ગેરંટી ભાઈ? આમાં કાંઈ ગેરંટી ના હોય. એ લોકોએ કહ્યું હતું કાળું ધન આવશે ને તો 15 લાખ બધાના ખાતામાં આવશે. અને ભાજપના દિગ્ગજ નેતાને તમારા જેવા કોઈ પત્રકારે પૂછી લીધું કે સર આપને બોલા था कि 15 लाख बैंक में जमा होंगे तो क्या हुआ? कि वो तो चुनावी जुमला था. હવે તમે સમજો આ જવાબ હતો એમનો. એટલે તમે આ લોકોની વાતને કઈ રીતે મૂલવી શકો? હવે તમે 28 એમણે કહ્યું કે હું ગણાવવા બેસું ને તો લાંબુ લિસ્ટ છે. માની લીધું લિસ્ટ છે. ભાઈને ખબર છે ગુજરાતમાં સરકાર કેટલા વર્ષથી છે ભાજપની? 28 વર્ષ થઈ ગયા. 28 વર્ષમાં 3 સદી 3 દાયકા બદલાઈ જાય અને જો હજી એ લિસ્ટ લઈને બેસવાનું હોય તો મને એમ થાય છે કે ભાજપની સરકારે કંઈક કરવું જ નહોતું એવું નક્કી થયું ને. કારણ કે હવે કરવું નતું કે કઈ કર્યું કે ન કરવું, પરંતુ જનતાનો જે જનાર્દન મળતો હોય છે, આખરે તો ચૂંટતી તો જનતા જ હોય છે. ક્યાંક નિષ્ફળ નીવડી રહી છે. હું એક વસ્તુ તમને સમજાવું કે આ વાઇબ્રન્ટ ગુજરાતની જે વાત છે ને એની અંદર આજે 2003 થી આજ 2023 હમણાં 24માં છેલ્લું થયું, 2 વર્ષ વચ્ચે કઈ બંધ રહ્યું. તો એની અંદર જેટલી કંપનીના એમઓયુ થયા, જે કંપનીઓએ કેટલી કંપનીઓ ચાલુ છે, કેટલી કંપની બંધ છે, એનું શ્વેત પત્ર બહાર નથી પાડતા. કેટલી કંપનીઓને પાણીના ભાવે જમીનો આપી, એ કંપની ઊંચી આવી, જમીનોના ભાવો ઊંચા થઈ ગયા. કંપનીઓ એ જમીન વેચીને જતી રહી. કે જે તે વખતના આંકડાને અત્યારના આંકડાનું શ્વેત પત્ર બહાર પાડવું જરૂરી છે. તો ગુજરાતની જનતાને આજે આ વખતેના બજેટની અંદર જે રીતે 5 સ્તંભો ઉપર જે રીતે સરકાર કામ કરી રહી છે, એ પછી કૃષિ માટે જે રીતે 22,144 કરોડની જોગવાઈ હોય, સરકારે ક્યાંક પ્રયત્ન કર્યો છે કે સમાવેશી જે આખું બજેટ તમામ લોકોને આવરી લે?
મારું કહેવું આટલા વર્ષે તો હજી પ્રયાસ જ કરવાનો હોય તો પછી આ સરકારને કેવી રીતે ચલાવી લેવાય મને ખબર નથી પડતી. આજે સૌથી મોટો એ જ થાય કે સવાલ સૌથી મોટો એ જ થાય છે કે આટલા વર્ષોથી પ્રયાસ કરીએ છીએ તો બરાબર છે, પણ 28 વર્ષે પ્રયાસ કરવાનો જ્યારે ખેડૂતોને ભૂપેન્દ્રભાઈ પટેલ જાહેર ચૂંટણીના મંચ ઉપરથી કહેતા હોય કે ફલાણા અધિકારી સાંભળી લેજો, ડિસેમ્બર 2024 પહેલા 24 કલાક વીજળી આપવાની છે. હવે આ ભૂપેન્દ્રભાઈને અધિકારીને ચૂંટણીના મંચ ઉપરથી કહેવું પડે, આપના મીડિયાના માધ્યમથી મેં જોયું હતું, તો મને એમ લાગે છે આનાથી કરુણાંતિકા કઈ કહેવાય. જે ગુજરાતની અંદર આજે શિક્ષણ વ્યવસ્થા તમારા જ મીડિયામાં જોયેલી છે કે આદિવાસી બેટ લઈ લો, ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામડા લઈ લો કે સૌરાષ્ટ્રના લઈ લો, તેની અંદર કેટલી જગ્યાએ શિક્ષકોની ઘટ છે, એક શિક્ષક 3 સ્કૂલો ચલાવે, અને કેટલીક જગ્યાએ તો સ્કૂલોના ઓરડા નથી, કઈ જગ્યાએ સ્કૂલ ચાલે છે. આ પરિસ્થિતિ છે. તમે ફાળવણી કરે છે ને એ માત્ર ચૂંટણી આવે છે ને એ ચૂંટણી ફંડ ભેગું કરવા માટેની ફાળવણી છે. કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવશે પેલા બ્રિજ જેવા કે બ્રિજ આખો ઉતારી લેવો પડે. 54 કરોડ રૂપિયા કોણ આપશે બ્રિજના? મને કહો. 54 કરોડ રૂપિયાનો બ્રિજ આપણે ઉતારી લેવો પડશે. એ કોણે કર્યું ખબર નથી, કોણ આપશે? બિલકુલ વૈભવભાઈ, આપને પૂછીશ વૈભવભાઈ, જે રીતે શિક્ષણની અંદર જે રીતની જોગવાઈઓ છે, શિક્ષણમાં વાત કરીએ તો 55,114 કરોડની જોગવાઈ વખતની વાત કરી છે. નમો સરસ્વતી યોજનાની વાત કરી છે કે વિદ્યાર્થીઓ જે પરિવારમાં વિદ્યાર્થીઓને ભણવું હોય, બાળાઓને ભણવું હોય, તો એમના માટે ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000ની જોગવાઈ છે કે એમને પ્રોત્સાહન રૂપે આપવામાં આવે કે જેથી કરીને ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધી શકે. બીજી સાથે એ વાત છે કે અત્યારે જે ઇકોનોમી છે ગુજરાતની વાત કરીએ તો $0.28 ટ્રિલિયન છે, એને વધારીને 2047 સુધીમાં 3.5 ટ્રિલિયન કરવાનું એક લક્ષ્ય ગવર્મેન્ટ જોઈ રહી છે. શું એ દિશામાં આપણે કામ કરી રહ્યા છે? એ દિશામાં ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ રહી છે કે જે ફેક્ટરીઝ ડેવલપ થઈ રહી છે, જે MSME ઉદ્યોગની વાત કરીએ, શું એ દિશામાં આગળ વધી રહ્યું છે ગુજરાત? તો મારા મતે હું એવું કહેવા માંગીશ કે 3,32,465 કરોડ જેની ફાળવણી કરવામાં આવી એમાંથી સૌથી મુખ્ય ભાગ શિક્ષણ વિભાગનો છે અને જેમાં 55,114 કરોડ સુધીનું ફંડ ફાળવવામાં આવ્યું છે. જેની અંદર આપે જેમ વાત કરી એમ કે નમો સરસ્વતી યોજના અને મુખ્યત્વે પ્રાથમિક માધ્યમિક સ્કૂલોમાં ઉચ્ચ કક્ષાની ટેકનોલોજી વાળા ક્લાસરૂમ મૂકવામાં આવે, એવી સંસ્થાઓ સ્થપાય. એ સિવાય 162 નવી શાળાઓ ઓપન કરવામાં અને તથા 15,000 નવા ઓરડાઓ, જેમ મુકેશ સરે વાત કરી કે ઓરડાઓ નથી તો એ બધી વ્યવસ્થાઓ પૂરી પાડવા માટે એમણે બજેટ બહાર પાડેલું છે અને એના માટે અમુક રકમ ફાળવેલી છે. એ સિવાય 6 ITI અને 6 મેગા ITI બનાવવાનું પ્રોમિસ આપવામાં આવેલું છે. હવે જોવાની વસ્તુ એ છે કે એઝ અ શૈક્ષણિક રીતે જે જોવા જઈએ તો બહુ સારામાં સારી અમાઉન્ટ ફાળવવામાં આવી છે, પણ એનો યુઝ પ્રોપર થાય અને જો એ લોકો નીચેલા વર્ગ સુધી જો પહોંચે તો એ વસ્તુનું પ્રોપર વસ્તુ કહી શકાય. બીજી જે આપની વસ્તુ હતી કે 3.5 ટ્રિલિયન, હવે આ મુદ્દે હું એવું કહેવા માંગીશ કે બુધવારના રોજ આપણું જે અમદાવાદ શહેરનું બજેટ બહાર પડ્યું એમાં અને એઝ અ ગુજરાત હોલ આપણું જે કલેક્શન છે એ GST નું ખાસું સારું થઈ રહ્યું છે અને GST કલેક્શન સિવાય બી નાના પાયાના એકમો છે, MSME ગૃહ ઉદ્યોગો છે અને બીજા એવા કેટલીક સંસ્થાઓ છે કે જે ધીમે ધીમે ઉભરી રહી છે. તો હા, એ પોસિબલ છે કે 3.5 ટ્રિલિયન આપણે જે પહોંચાડવાનો જે લક્ષ્યાંક છે, એટલે કે વિકસિત ગુજરાત 2047 નો જે લક્ષ્યાંક છે, જે આપણે પાર પાડી શકીએ એમ છે, સબ્જેક્ટ ટુ કે જો ગવર્મેન્ટ પ્રોપર સહાયતા પૂરી પાડે, ગવર્મેન્ટ પ્રોપર સુવિધાઓ નીચલા વર્ગ સુધી પૂરી પાડી શકે અને જો ગવર્મેન્ટ નાના પાયાના એકમો અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને આગળ કામ કરી શકે. બિલકુલ. મહાવીરભાઈ, હર્ષ સંઘવીએ કનુભાઈ દેસાઈને શેઠ ભામાસા તરીકે સંબોધન કર્યું કે શેઠ ભામાસા, અને જે રીતે મુકેશભાઈ કહી રહ્યા છે કે ઘણી બધી 28 વર્ષ સુધી તમારે હજુ પ્રયત્નો જ કરવાના હોય, તો મતલબ શું હતો 28 વર્ષથી જે રીતે સરકાર એક સ્ટેબલ ગવર્મેન્ટ ગુજરાતની અંદર છેલ્લા 28 વર્ષથી છે, એક હદનું શાસન છે, ઘણી બધી પોલિસી તમે ચેન્જ કરી છે, ઘણી બધી રીતે તમે આગળ વધી શકો, તેમ છતાં પણ હજુ નથી થઈ રહ્યું.
તેમ છતાં જો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જો એવું કહેવું પડે જાહેર મંચ ઉપરથી કે જે તે અધિકારીઓ જોઈ લે કે આવતા ડિસેમ્બર સુધીમાં 24 કલાક વીજળી આપવાની છે ખેડૂતો જે વસ્તુ માટે સતત આંદોલન કરે કે લડત આપતા રહે ગુજરાતની અંદર, કેવી રીતે આ બધી, અને એક મોટો આક્ષેપ મુકેશભાઈનો એ થઈ રહ્યો છે કે ચૂંટણી આવી રહી છે 2024માં, એટલે ક્યાંક લોકોને આકર્ષવા માટેનું આ એક બજેટ છે. હકીકતમાં જમીની સ્તર ઉપર કેટલું ઇમ્પ્લિમેન્ટ આવશે તો આવનારા સમયમાં ખબર પડશે, પણ અત્યારે તો ચલો વાતોથી તો આપણે આકર્ષી લઈએ લોકોને. એ વાત નથી. આમાં મુકેશભાઈને ખાસ કેવું કે એમની પાસે કદાચ રિપીટેડલી કદાચ તમારા મુદ્દાઓ એક ને એક જ વસ્તુ આવશે કે ભાઈ આ છે તે છે, પ્રયાસ સાંભળો છો. પ્રયાસની સાથે જે હકીકત છે ગ્રાઉન્ડ લેવલ પર તમારે આંકડા જોવા પડશે, અને એની સાથે જે મહેનત થઈને આગળ વધે છે. બુલેટ ટ્રેનનું સપનું ઘણા ટાઈમથી જોવાય છે, એ ઇમ્પ્લિમેન્ટ થાય છે. એક્સપ્રેસ વે બોમ્બે દિલ્હીનો હાઈવે જોવામાં આવે છે, અહીંયા ઉભું થઈ ગયું છે. તમે ઘણી એવી વસ્તુ જે માળખાકીય જે વસ્તુ છે, અમે તમને એટલું ખાલી ડેટા આપીશ. આપણા ગુજરાતમાં રોજનું જે યુપીએ સરકાર હતી ત્યારે 10 કિલોમીટરનું એવરેજ ડેલી રોડ બનતો હતો, જે હમણાંની સરકાર 20 થી 22 કિલોમીટર ડેલી બનાવી શકે છે. અને આખા જે રોડનું માળખું તમને કદાચ આખા ઇન્ડિયામાં તમે એકવાર સર્વે કરશો તો કહેશે કે ગુજરાતના રોડ બહુ જ સરસ હોય છે, અને એમાં કનેક્ટિવિટી જે છે ટ્રાન્સપોર્ટેશન એને લીધે બિઝનેસની કનેક્ટિવિટી ફાસ્ટ થાય છે. એટલે ઘણી એવી વસ્તુ છે. ગુજરાતના રોડ સારા હતા મહાવીરભાઈ, ગુજરાતના રોડ સારા હોતા હશે, પરંતુ અમદાવાદના રોડ સારા નથી. કારણ કે હું તો રોજ એ રસ્તા ઉપરથી જ પસાર થઉં છું, એટલે હું તો સ્પષ્ટ કહું છું કે એ વસ્તુ મને પોતાને પણ અહેસાસ થાય છે કે ઘણા એવા રસ્તાઓ છે અમદાવાદની અંદર, ઘણા 90% રસ્તાઓની વાત કરી શકું. મારે એવું કેવું છે કે કનેક્ટિવિટી જે ગામોમાં પહોંચી નથી, ત્યાં એક રસ્તા જ્યાં યુપીએ સરકારે ક્યાં કનેક્ટિવ કાચા રોડ પર જવું પડતું હતું, એટલીસ્ટ એ કનેક્ટિવિટી જે વધી છે. અને મહાનગરપાલિકા બનવાથી હવે શું થશે કે આસપાસના ગામોને 7 મહાનગરપાલિકા બનાવવાનું લક્ષ્યાંક છે. 7 મહાનગરપાલિકા બનાવવાનું જે લક્ષ્યાંક રાખેલું છે, કેવી રીતે પોસિબલ થશે? પૈસા ક્યાંથી આવશે? કારણ કે નગરપાલિકાઓ અત્યારે જોવા જઈએ તો ઘણી એવી નગરપાલિકાઓ છે કે જેમને લાઇટ બિલ ભરવાના એમની પાસે પૈસા નથી હોતા. તમે એ જુઓ કે નગરપાલિકા હમણાં આ જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે, એ પુરાંતનું બજેટ 900 કરોડનું પુરાંતનું બજેટ પાડવામાં, તમે વિચાર કરો. આપણે ખાદ્ય નથી, પુરાંતનું બજેટ, એટલે જ કદાચ વજુભાઈ પણ વખાણ્યું છે, હર્ષ સંઘવી ખરેખર વખાણ્યું છે. કારણ કે આજે નાની નાની વસ્તુને ધ્યાનમાં રાખી છે કનુભાઈએ, અને એક એક વસ્તુ પર જે જ્યાં ફાળવણી પ્રોપર કરવી છે, એટલે બહુ સચોટ બજેટ કહેવાય ને એ રીતની આ બજેટની આ યોજના છે ને. ખરેખર એના માટે તમે જે મુકેશભાઈ કીધું, એક એક વર્ગને આવરી લેવામાં છે, પત્રકારો હોય. બિલકુલ. મહાવીરભાઈ, આપના માટે એક છેલ્લો પ્રશ્ન છે. જે બ્રીફકેસ હતી એ લાલમાંથી કાળા કલરની કેમ થઈ ગઈ? એનું શું રાજ છે? એ એવું કેમ થયું? મેં તમને આપણે સ્ટાર્ટિંગમાં જો વાત થઈ કે એ બ્રીફકેસ એ પ્રગતિનું દેખાય છે કે જ્યારે વ્યક્તિ પેલા ગામડામાં કોઈ રહેતા હોય કે નોર્મલ આપણે પોથી લઈને જતા હતા, એના પછી શહેરમાં આવો અને આગળ તમારી પ્રગતિ થાય છે, પ્રગતિની નિશાની છે. એટલે બ્રીફકેસ હવે મજબૂત હોવી પ્રગતિની નિશાની છે, અને વિકસિત દેશની અને વિકસિત ગુજરાતની નિશાની છે. મુકેશભાઈ, આપના માટે છેલ્લો પ્રશ્ન. આપ કંઈક લખી રહ્યા હતા, શું લખી રહ્યા હતા? અને જે રીતે મહાવીરભાઈએ વાતચીત કરી કે બુલેટ ટ્રેનનું જે સ્વપ્ન જે ગુજરાતની અંદર જોવામાં આવ્યું એ પૂરું થઈ રહ્યું છે, હાઈવેના જે રીતે નિર્માણ થઈ રહ્યા છે, અંતરિયાળ વિસ્તારોની અંદર કનેક્ટિવિટી વધી રહી છે, ડેવલપમેન્ટ થઈ રહ્યું. જે લખી રહ્યો હતો ને એ ભાઈ બોલતા હતા ને એટલે જ લખતો હતો જી કે તમે બુલેટ ટ્રેન ની વાત કરો છો, એમાં ગુજરાતના કોઈ નાગરિકે કે વિરોધ પક્ષે ના નથી પાડી તમે, બરાબર? પણ મારું એવું કેવું છે કે જે તમે સી પ્લેન ઉડાડ્યું હતું એ પ્લેન ક્યાં છે? સાબરમતી ની અંદર પેલી ફરતી રેસ્ટોરન્ટ મૂકી હતી એ ક્યાં છે? તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નામ આપી દીધું સરદાર વલ્લભભાઈ પટેલ નું બદલીને, શેના માટે? એવી શું જરૂર પડી ગઈ કે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ નામ હતું એને કાઢીને નરેન્દ્ર મોદી? ઘણા ઉદ્યાનો, ઘણા સંગ્રહાલયો રાજીવ ગાંધી કે પછી જવાહરલાલ નહેરુના મારી વાત પૂરી. મારું કેવું એવું છે, તમારી વાત ઇન્દિરા ગાંધી નામે છે અને રાજીવજી નામે છે અને કદાચ, પણ એ બધા ગુજરી ગયા છે. અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ એકતાનું પ્રતીક કહેવાય, એનું નામ હતું એ કાઢીને આપણા લોકલાડીના પ્રધાનમંત્રી 100 વર્ષના કરે ભગવાન, એનું નામ રાખવામાં આવ્યું. શેના માટે? તમે જે કરવાનું છે એ કરી નથી રહ્યા. તમે જયારે વિરોધ પક્ષમાં હતા ત્યારે યુપીએ સરકારને કહેતા હતા કે અમદાવાદનું નામ કર્ણાવતી કરેંગે. અત્યારે છે નરેન્દ્રભાઈ બેઠા છે, કોઈ લેવા જાય છે કર્ણાવતી? લો લાઈ જો તો શું કહે છે ખબર છે? હેરિટેજ નો સવાલ આવે. હેરિટેજ નો સવાલ હેરિટેજ નું તો વિરોધ મળ્યું.
ઇન્ડિયાની અરે સૌથી એમ નથી પહેલી કહેતો, અમદાવાદ હેરિટેજની વાત કરો છો તો જ્યારે આપણે કોકની પાસે માંગવા જઈએ ત્યારે હેરિટેજ યાદ ન આવે. ખાલી આપણા ઘરમાં હોય એ લેવાનું ત્યારે આપણે કઈ ઉભા હોની નોટ ઓછી થઈ જશે. જી બિલકુલ આ બિલકુલ બધી વાત મુકેશભાઈ છે કે જ્યારે આપણે ધરાતલ ઉપર આવીએ ને સમયની મર્યાદા નડી રહી છે. જી ઓકે 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 જી બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો સમયની મુકેશભાઈ ખાલી એક જ વસ્તુ કે નામની સાથે કામ થઈ રહ્યું છે, ખાલી નામ માટે નહીં અહીંયા તમારે ગાંધીની આંધી તમને લઈ ડૂબી છે અને એમાં જ તમે રહી જશો એટલે તમે તમારે બીજું સરદારભાઈ આમાંથી ઉભું વલ્લભભાઈ થવાનું છે. પટેલની આંધી લીધી છે એ તમને ડૂબશે. બિલકુલ જોઈએ આવનારા સમયમાં કેવી રીતે જનતાનો જનાદેશ મળે છે, તો આવનારો સમય જ બતાવશે કે કોને લઈને ડૂબે છે અને કેવી રીતે ડૂબે છે એ તમામ વસ્તુ. ખેર, પણ આજે ગુજરાત રાજ્યનું બજેટ આવ્યું, ઇતિહાસનું સૌથી મોટું બજેટ. કનુભાઈ દેસાઈએ કહ્યું, નાણામંત્રી, 3,32,465 કરોડનું બજેટ કેવી રીતે હવે ઇમ્પ્લિમેન્ટ થશે. ફાળવણી તો ઘણી મોટી તમામ સેક્ટરની અંદર કરવામાં આવી છે, ઘણી બધી યોજનાઓની વાતો કરવામાં આવી છે. હવે કેવી રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય છે એ સૌથી મોટી જોવાની વાત આવનારા સમયમાં રહેશે. ખેર, આજની રજૂઆતમાં મહાવીરભાઈ, મુકેશભાઈ, વૈભવભાઈ, આપ ત્રણે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી મળી એ બદલ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરીથી મળીશું. નમસ્કાર.